માતાજીની જય બોલાવશે બરાબર બોલો પૂર્વાભાઈ સાથી તો ડાયલોગ તો તમને બધાને ખબર હશે આખું થરા ગુંજવું જો શું કીધું બોલશે બધા બોલજો તમામ ચાહક મિત્રો વૈકણ વધાર્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો હવે આપણે ભૂમજાગો અને વાઘોજી ઘણીવાર મનોરંજન કરાવશે કરવું છે બોલને કરવી છે સ્ટેજ ખાલી રાખજો તો કોમેડી કરવાની વધારે મજા આવે હા કારણ કે વરસાદ થયો છે એટલે સ્ટેજ દબાય છે થોડું અંદર થરાની અંદર આપણે પ્રકાશભાઈને હરિભાઈ એજન્સી આલી છે બરાબર તો થરાની અંદર તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશભાઈને ફૂલ સપોર્ટ કરજો અને અહીંયા વધારેલા થાણા પોલીસ સ્ટાફનો પણ અમારી એસપી હિન્દુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે એટલે વિફરેલા વાઘ છે પછી વાઘ જેવા ઉંકારા કરે કે અમે તો ના પાડી અને પહેલી છેલ્લી વાત તો હવે તમને એક સાચી વાત કરું બળુભા અને ભૂપતજી બે જણા ભાઈ છે હતા એટલે થરામાં અહીંયાના લગભગ ખાસા હતા છે એમ આજે તમને જણાવ્યું તમે ધમકી આવી છે ને એટલે હવે થોડું ખાસું ફરજો ભલે તમે સ્કોર્પિયો લઈ अबे तेरे नाम का कुत्ता पालूंगा नहीं तो चाहको तो हरिमानी क्या पी पर तू गोटिया खाए आखिर जिंदगी गोटिया खाए आ धमकी आते तो आया है नहीं आली जासी પણ પેલા 5 લાખ રૂપિયા તમે કરી મેલ્યા એટલે તું એમ ખબર નહીં 302 લાખ છે ને આ બંકા ઉપર તમે તો તમાર બાની 2 વીઘા વેચી હતી પૂરું કરી દે અને મેં તો 9 4 વીઘા વેચ્યું છે
એટલે તમારે 5 લાખ પડ્યા છે ને તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે ઓએ અમારે તો કેવું છે ખબર છે અમે આમ ફૂમતે 2 જણા તો અમાર બાની 2-4 વીઘા છે ને વીટી ખાઈ ગયા છો અને બધું વીડી રહ્યા છો એટલે તમે આવું ના કહેતા આવું ના કરતા હા. મકે ખૂણાનો ભાગ પડ્યો એ તો ગમે કરીને વાયને હાલવો પડશે એટલે હાલવો જ પડશે નહીં હાલે ને તો રાતે ઊંઝાઉં થયો વાયને હજુ ખબર નહીં કે અમાર જોડે તો ખૂણો લેતે લેતે એનો બાપ એકરો રહ્યો ને એની પોખો બી રહી જવાની છે બોલે અમે એ કાતરી વાળા છે નહીં જેમ તેમ તમને ખબર છે આ સેવાલા ડેન્જર ડાલા મથા મોટા છે માથા ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા ડેન્જર એરિયા કાતરાઈ વાળા અને તમને ખબર છે લાકડીઓ લીધે આદરી તો આદરી જોડી ઈમો વાત ના હોય બીજી બોલતા નહીં એટલી ગાડી ઓય જો ખબર નહીં આપણે પહેલા તો થરા પોલીસ સ્ટેશન અને થરા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને અમારા ચાહતની તો વાત જ ના થાય હો ભાઈ એમ નહીં તમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહો નહીં તો પહેલથી ડેરા જમાઈ જમાઈને બેઠા હોય છે બગડેલા બંકા ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કેવાય એમ કે આવવાની શકલ જોજો તમે ખબર નહીં નાખોને છૂટો છે હાવ અમારા વગરની ના વાગાઈ હા થોડુંક ડોળે ડોળે બોલજો લે એક પેલું કહી દઉં કાલે વાળું મૂર્ખા કહું કે ના કહું હવે કાલનો વિડિયો કને કને જોયું છે હવારે એમાં ખરેખર તમે જોયું હશે હું મેકાતો હતો તમે ઘરે બેસી લે હવે એમ નહીં ફૂંડ જેવો મેકા ફૂંડ જેવો એટલે વાને કેવું ખબર છે ઘેર ડોશીનો બહુ ત્રાસ છે વાઈમ બાપના લુગડા નહીં ધોરાવતો તો વળી તારે તો ઓઢાને પાત્ર છે એટલે વળી બારે પડ્યો હોય છે ખરેખર હવારમ તો હો થઈ જાય છે એટલા બધા મચ્છર કરડી છે એટલા બધા મચ્છર કરડી છે ને પણ કોઈ વાત ફોકવા જતો નહીં એટલે એમ નહીં ગમે તે રીતે સેવા તો કરવી પડે હું મચ્છરોની સેવા કરું છું એ એક જાતની સેવા છે ભાઈ મચ્છર કરડી તો જે લોહી પીવી હાથું હવે જો આપણે અમે લગભગ પોટલી તો યાર હમણે પેલી બાદ ખૂબ ચાહક ઉભા હતા ને તો હું ઇશારો કરતા હોય તો યાર પોલીસ છે ખબર છે કેસ થઈ જાય ડાયરેક્ટ કેસ હા કેસ થઈ જાય યાર અને અત્યારે તો કેવું છે ખબર છે માથા ભારે બંકા હોય ને એ તો પોલીસ પછી આ વગર ઘોડીએ વરઘોડા કાઢે છે આપણે ગુનો કોઈ કર્યો નહીં એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને કને લેવાની છે એટલે થરા છે આર્યું થરા થરા એટલે થથરવું જોવે એમ આટલી ધરતી કાયદેસર થથરવી જોવે હરીફાની ચા કને લેવાની છે હવે વાઘુબા ચમચી તો ખબર પડશે ને કે પછી આ બધું જોઈ જાય એમ એટલે
પમાવો પમાવો આ તો તમે બોલ્યા છો ખરેખર કોને મને ધમકી આલી હોત ને હથિયાર નિકાલ ચાલ તું તમારો બંકો હોય નહીં તો વાઘની એન્ટ્રી થાય નહીં તો તારી નજર લેતી થાય ઓએ એ ઓબળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાચું ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે કે બને એટલી ઘણા બગાડતા નહીં બગડ્યા પછી પાછી મિલતા નહીં એટલે આજ દાડા સુધી ગોમમાં માલ કેટલી વખત કાઢી મફતીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું કે મારતો ના ખાવું એમ ગોઠિયા થઈ ગયા છે મોગેમાન મઠમાં બેહવા છે ઈ તો હોકા મુઢો છે પણ ભરતજી આવશે તો ભરતજી આવશે હવે આપણે ડાયલોગ મારવાનો છે જો અમે બધી જગ્યાએ ઓપનિંગ માં ગયા ને હે તમે બધે ઓમ કરીને ઓમ રી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો હે થરામાં આવ્યો બંકો તમારે બંકો જ કહેવાનો બરાબર હું એટલા સુધી બોલી જાયો પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો પાટણમાં વાગે ડંકો અને થરામાં હવે ખરેખર ચાહકો કહીને ફરમાઈશ આલી છે કે તમે થોડું પીજો એમ પીવું તો પડશે એ તું અત્યારે એક ધર્મ નશો તો ચડાવી ગયા આપણી મોટા ગમે બોલતો હોય ને એ બરોબર છે તો મારા હોમો બોલ્યો ને તો ગળાની સોગંદ હોયથી ઉપાડી નાખ્યું તો ગોતની હજુ તું એને ખબર નહીં કે પેલા મોમાના મંદિરે માથા ભારે સરપંચ દડાવ નહીં તો હું દારૂડિયાનો વિડિયો હતો ને મારો મશીન બધું બારોબાર વેચી મારી દીધું એટલે મોમાના મંદિર ઉપરથી મને એક વાત યાદ આવી કે સાયકલની હરીફાઈમાં નાશું તો વિડિયો ખાસું વાયરલ થયું હોય હવે કાળિયા તને છે ને દોત આવે છે એની સમજણ નહીં પડતી હું બોલ્યો તમને તમારું નામ લીધું મેં મારું નામ તમારે લેવાનું નહીં એ કાળું મારું એમ નહીં મારું નામ આખા ગામમાં કોઈ લેતું નહીં તું શું તારું 35 વર્ષે ઠકાણું પડતું નહીં અને તું મારું નામ લે વઢા મજા નહીં આવો ખરાબ બોલા જેવું થાય અરે તારો ભાઈ શું કહેતો તો આમાં અરે તારી પથારી ફરી તારો ભાઈ શું કહેતો તો અલ્યા ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહીં તમને હે એ સેવા કરે તો મેવા મળશે ને કે કશું નહીં મળે એ માટે હાથવજો ભાઈ જે ચેડે ઉભા છે માણસો બધા
ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી દો ને કે તોડવામાં આવશે ને તો વગાડશે એમ એ મારી ઉંમર લાયક છે ને એ સ્ટેજ ઉપર લાવી દો ને અને જો મોટો દારૂડિયો છું 1 નંબરનો એમ બેહાડજો શાંતિથી હું મારો થોડી વાત કરો એ આપણે તો 1 નંબર ના દારૂડિયો છે ગોમમાં ઇજ્જત કોઈ તો મળે નહીં બરોબર જો જાની અવસરમાં ઈકણ આપણા મમ્મી બૂમત હોય છે એટલે મહેરબાની કરીને આપણા જેવા કોઈ થાતા નહીં અને ડાબડી મોઢા જેવા થાતા નહીં એટલે મેં શું બગાડ્યું ખાવું હોય ને તો ભરતજી મફુજી જેવું થાજો બાકી અમારે 2 જણા જેવા થવા જ આવો ને તો કશું નહીં જાય એક મિનિટ એટલે મારામાં શું ખબર છે મારા જેવા કેમ ના થાય તો કાળો છે યાર કાળિયા કોણ થાય છે મારો બા કાળો હતો એટલે હું એ કાળો છું શું છે ઓને બા પાસો છે ને વિડિયો ના એન્ડમાં તો ખબર પડે કે આહા માર કાકા કહેતા એટલે પણ તાર કાકે જે કીધું એ પહેલા નતો કઈ કહેતો એ ભાઈ તેત્રીનો ફોટો કને જોયો તો એનો ફોટો કને જોયો તો એક મિનિટ ખરેખર તેત્રીનો ફોટો વહેલા ચા પીતે પીતે જોયો હોય છે ને એમ તો ચા એમ કાઢી તેત્રી ખરેખર બાપ ભૂલી ગયા એટલે આની કાતરી પેલો ફોટો કને આ તો તેત્રીનો આ તો પછી કાતરી આયા એટલે હું તેત્રીની જ વાત કરું છું પાઘડીએ નેડવાનું ઓય હવે પીન પડવા છે કે લુગડા ટકડું હોતું નહીં અને આનો પાઘડીની વાત કરેલી એ ભૂમતા હતા આ બધા મને વોટ ચોટાડવાની છે બરાબર વોટ ચોટાડી નાખશો તો બોલો જેવી રીતે આ વાત હતી એ બોલો જેવી રીતે કહેજો પછી આ ડાબડી મોઢો આવો મચમચ કરે છે મોઢું તોડે એવું થાય એમ જાણી હવે આપણે જો જેવો તમે વિડીયોમાં સપોર્ટ કરો જ છો અને જેવી વિડીયોની અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે મા બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જુઓ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરિભાઈની ત્યાં રાખજો બરોબર એટલે હરિભાના કાકો કહેતા હરિભાના કાકો કહેતા વડીલોને એક જ રાય પીવો અને ચામોય વડીલોની રાય લેવામાં જાય હો પાછી ઓય ચામોય વડીલો જ રાય આલે છે હા હાલો તો આપણે હવે હેડે પહેલા ખાલી એક શેરનું બોલી નાખું હું બોલી નાખું તમારા ઉપર છે બરાબર અમારા ચાહકો ઉપર છે આહા ચાહકોની એક જ રાય જય માતા ખૂબ ખૂબ આભાર એસપી હિન્દુસ્તાની ટીમ અને ખાસ ભૂમતાજી અને વાઘુભાઈ અને બધાએ આપણને મનોરંજન કરાવ્યું તમામ સમસ્ત ટીમનો ખૂબ ખૂબ આભાર હવે આપણે બધાએ અમારા ચાહકોની ખાસ ફરમાઈ છે અને એના લીધે મારું સપનું સોંગ ચાલ્યું છે એટલે ગાવું તો પડે હો તમારા દિલની મારા મારું થરા ખૂબ ખૂબ આભાર હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ મારી દીકરી રીતિ જ્યાં હોય ત્યાંથી